હેલો, બનાવવા જઈ રહ્યા છીએ મસ્ત ચટાકેદાર આખી ડુંગળીનું શાક. હવે તમે જોઈ શકો છો મેં ડુંગળીના ફોફા કાઢી લીધા છે. આ છે સિંગનો ભૂકો, આ છે તજ, લવિંગ, ઇલાયચી, આખા લાલ મરચાં અને આપણું મસાલિયું. ઓકે, હવે આપણે તેલ મૂકીશું. મેં મારા અંદાજ મુજબ તેલ લઈ લીધું છે. મને તેલ મરચું વધારે જોવે એટલે હું તેલ થોડુંક વધારે નાખું છું. અને આમ પણ સિંગનો ભૂકો છે એટલે તેલ વધારે હોય તો સારું પણ લાગશે, કેમકે પાણીવાળો રસો ના ભાવે આપણને. તેલ ગરમ થાય એટલે આપણે રાઈના 2 થી 4 દાણા નાખીને ખાલી આવી રીતે ચપટી લઈને ચેક કરવાનું છે. રાઈ બહુ નથી નાખવાની. જીરું થોડુંક નાખશું આપણે, ખાલી સ્વાદ પ્રમાણે જ નાખવાનું રહેશે. તમે જોઈ શકો છો તેલ ગરમ થઈ ગયું છે એટલે હવે આપણે એની અંદર નાખશું થોડીક હિંગ, 2 તજ, 3-4 લવિંગ, ઇલાયચી, 2 લાલ મરચાં. જ્યારે એ આમ તડતડ થઈ જાય છે એટલે આપણે ગેસને થોડોક ધીમો કરી લઈશું. એક પછી આવી રીતે ડુંગળી નાખી દેવાની છે. તમને એમ થશે કે ડુંગળી કેમ પહેલાં નાખી, પણ ડુંગળી એટલા માટે પહેલાં નાખી દે. આવી રીતે ડુંગળી નાખીને ડુંગળીમાં કાપા લગાવેલા છે ને એટલે અંદર સુધી તેલ જાય ને તો સ્વાદ પણ સારો આવે. હવે આપણે એની અંદર નાખીશું સિંગનો ભૂકો જરૂર મુજબ. મારી ગ્રેવી વધારે જોવે છે એટલે હું થોડોક વધારે નાખું છું. પછી આપણે એને હલાવી લઈશું. એકદમ હલાવી દીધું છે. હવે આપણે એની અંદર નાખીશું 1 થી 1.5 ચમચી જેટલું લાલ મરચું, ½ ટેબલ સ્પૂન હળદર અને ½ ટેબલ સ્પૂન ધાણા જીરું. અને મીઠું ઓછું નાખ્યું છે મેં, કેમ કે આ ડુંગળીમાં ખારાશ તરત પકડી લે છે એટલે સ્વાદ મુજબ. પછી બધી વસ્તુને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે એમાં રેડીશું પાણી. જેટલો સિંગનો ભૂકો લીધો તો એટલો જ વાડકો ભરીને લેવાનું છે પાણી. શું કરવા કે નહીંતર શાક બેસી જશે ગ્રેવી. સિંગનો ભૂકો પાણી ચૂસી લે. હવે આની અંદર મને તેલ અને મરચું બંને ઓછા લાગે છે એટલે હું એને થોડુંક ઉપર આ રીતે મરચું નાખીશ અને તેલ નાખીશ. અને હવે આવે છે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટેડ મસાલો, જે મારો સિક્રેટ મસાલો છે. હું કોઈને નથી કહેતી કે હું યુઝ કરું છું અને બહુ જગ્યાએ મળતો પણ નથી. છે ગરમ મસાલો જ, પણ એ સિક્રેટ છે. કયો મસાલો છે, ક્યાં મળે છે એ કોઈને કહેવાય નહીં, તો આપણી સિક્રેટ રેસીપી રહી નહીં. આપણે ગેસ ફાસ્ટ કરી દઈશું અને ઢાંકણ બંધ કરશું. હવે ફાસ્ટ ગેસે આપણે 3 સીટી કરીશું. કુકર થઈ ગયું છે.
એકદમ ઠરી ગયું છે. હવે આપણે એને ખોલીને ચેક કરીશું. કુકર થઈ ગયું છે, એકદમ ઠરી ગયું છે. હવે આપણે એને ખોલીને ચેક કરીશું. ખૂબ સરસ મસ્ત રસાવાળું ચટાકેદાર શાક તૈયાર છે.